જય શ્રી વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં એકમ નંબર 13 નો ભાગ 2 એ આપણે જોવાના છીએ. અગાઉ મિત્રો આપણે વિડિયો નાનો બનાવ્યો હતો અને આપણે એ કાવ્ય પંક્તિ એ આપણે 4 પંક્તિ કરી હતી. આજે આપણે 5 પંક્તિ બીજી એ કુલ 9 પંક્તિ છે જે ભણવાની છે. એ પહેલા આપણે થોડુંક 4 પંક્તિ વિશે ઝડપથી જોઈએ. તો એમાં કીધું હતું કે વૃક્ષ પોતે પહેલાની અંદર વાત કરી છે. વૃક્ષ પોતે એ ફળ ખાતું નથી, સરોવર પાણી પીતું નથી, અને કે પરહિતની ભાવના આપણામાં હોવી જોઈએ. સાધુ સંત પરહિતવાળા હોય છે. આ સાધુ સંત જેવા વૃક્ષો અને સરોવરની એ આપણે વાત કરી છે. પછી વાત કરી છે કે સંપત્તિના બધા સગા હોય છે. આપણે લાખો કરોડો ખરો સંપત્તિના માલિક હોય તો આપણે દરેક વ્યક્તિ બોલાવો, પરંતુ ગરીબ અથવા મધ્યવર્ગીય વ્યક્તિ જે છે એને કોઈ બોલાવવાની વિપત્તિમાં એ કસોટી એ કરે અને એની પ્રીતિ અને પ્રેમ છે. પછી વાત કરી છે કે બડે કો દેખે લભણતી જીડાડે, એટલે કે મોટા માણસો છે નાના માણસોને દબાવે છે. હંમેશા મોટા માણસો એટલે કે પૈસા રીતે વિચારીએ કે કોઈ શક્તિ રીતે વિચારીએ, પણ આપણે જે મોટો વ્યક્તિ છે, જે આપણે નાના છે, પછી એ મજૂર હોય નાનો કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, તો એને ડારી એટલે એને ડર કે ભય આપવો જોઈએ નહીં. કારણ કે જ્યાં સુઈ કામ ન આવે કે તલવાર કામ કરે છે, જે તલવાર કામ ન આવે ત્યાં સુઈ કામ કરે છે. એટલે નાના અને મોટા એ બંનેનું મહત્વ એ હોય છે. ચોથામાં વાત કરી છેલ્લેમાં કે ભાઈ ગરીબ જે છે એ એની દેખભાળ એનું ધ્યાન છે રાખવું જોઈએ. ગરીબને હાય એ કદી લેવું જોઈએ નહીં. ગરીબને મદદ કરવાની ભાવના આપણા ઘરે બપોરે 12 વાગે કોઈ વ્યક્તિ આવ્યો હોય ગરીબ, બરાબર, ભૂખ લાગી હોય, પછી આપણે જમવાનું ન આપીએ અથવા એને હળધૂત કરીએ, એનું અપમાન કરીએ, તો એને હાય છે આપણને લાગે છે. એટલે ગરીબ એમ કહે છે તમે અમારી સેવા કરો, પણ મદદ કરો, બરાબર. આપણે ધોરણ 9 ની અંદર સંસ્કૃત પાઠ જોયો હતો, કાશ્ય વસ્તુ ધારણ ભગવસ્તનો શું અપરાધ છે. તો એને આવું કંઈક કીધું છે કે તમે જો સેવા કરવા જશો તો ભગવત તમને નડશે. કારણ કે આપણા સંતોને સામાન્ય માણસ હોય કે પૈસાદાર માણસ હોય કે સાધુ સંતોને માન આપે છે. તો આ વસ્તુ અહીંયા થોડીક આપણી વાત કરી છે. હવે આપણે 5મું થી 9મું સુધીના જે પંક્તિ છે જોઈએ. પહેલા ગાન કરશું આપણે. ખીરા કો કાટ કે મલિત ન લગાય, રે મન કરવે મક્ખન કી ચાયની સજાય, જો રહી ઉત્તમ પ્રકૃતિ કા કરી સુકત કુસંગ, ચંદન વિશ્વ વ્યાપ્ત નહીં લગે કહત ભુજંગ, बिगड़ी बात बने नहीं लाभ करो किन कोई, अरे मन बिगड़ दूध को पथ्य न मक्खन होय, अरे मन विपदा हूँ भली जो थोड़े दिन होय, हित अनहित या जगत में जाने पर शब्द कोय, अरे मन वे नर मर चुके जे को मागर जाई, उनसे पहले वे हुए दिन जिन मुख निकास नहीं. तो आनी तरफ તમને શું વાત કરી છે? છઠ્ઠા જે દુઓ છે, એટલે કે સોરી 5મા દુઆની અંદર कड़वे वचन बोलने वाले की स्थिति का वर्णन. જે કડવા વચન બોલે છે, આપણને જે અપમાન કરે છે, કડવા વચન બોલે છે, એ વ્યક્તિને સામે ન જતા એને જે કડવું વસ્તુ બોલે છે એ કાઢીને આપણે આપણું કામ છે કરતા રહેવું જોઈએ. તો એને શું કીધું છે? ખીરાનું કાટ કે મળીએ તો નોન લગા. તો ગામમાં શાક લેવા જઈએ આપણે કાકડી છે એ ખરીદીએ, અને ખરીદ વખતે આપણે ચાખીએ નહીં અને ઘરે લઈને આવીએ તો એનો ઉપરનો ભાગ છે કડવો લાગે, બરાબર. તો એ કાકડીના જે કડવા ભાગને છે એની પર મળીએ તો નોન એટલે કે મીઠું છે એ લગાડવું જોઈએ. અને મીઠું લગાડીને એ પછી એને જે કડવાશ છે એ કાઢી નાખે. જો ઘરે કાકડી પપ્પા લાવે, વડીલ કોઈ લાવે, પછી કાપીને પછી મીઠું લગાડીને ઘસે છે, એમાં ફીણ જેવું હોય અને એનો કડવાશવાળો ભાગ છે નીકળી જાય. તો એ રીતે આમાં આપણે કીધું છે કે ભાઈ કડવે મુંહ વાળો જે કડવા શબ્દ બોલે છે આવા વ્યક્તિઓને હંમેશા નોન લગાય
નોન લગાય એટલે સજાયા અને સજા મળી છે. નોન એટલે મીઠું. કાકડીનો જે છે એ એક પ્રતીક છે કોઈ કડવા વ્યક્તિનું. નોન એટલે મીઠું જે છે એને સજા છે. જેમ કાકડીના મોઢા ઉપર મીઠું લગાડીને કડવાશ કાઢી નાખવામાં આવે એ રીતે જે ખોટો વ્યક્તિ છે, જે કડવું વચન બોલે છે, અપમાનિત કરે છે, આવા વ્યક્તિને હંમેશા સજા થવી જોઈએ. આ સજા એટલે ફાંસીની સજા નહીં, એને સંબંધ કાપી નાખો, એને બોલો નહીં, એને હળજૂત કરો, જે વ્યક્તિ ખોટો છે અને કડવો છે એને. તો અહીંયા રહીમ છે એ પોતાનો અનુભવ, નીતિ એટલે નીતિ કે દોહે, આ નીતિના દોહા એટલે કે જેમાં આપણને અનુભવ થયો એ અનુભવ બીજાને કહી, આ નીતિ છે. જેમ ચાણક્ય નીતિ કેમ છે એમાં નીતિ એવી કહે છે કે કડવા વ્યક્તિવાળા મોઢાવાળા વ્યક્તિને હંમેશા સજા છે એ થવી જોઈએ. એટલે કીધું છે કે ખીરા કાટકે મલિત નોન લગાય, રહીમન પૂરે મુખટકી ચાલી એ સજા. એના મોઢા પર છે એ મીઠું લગાડી દેવું અને કડવાશ કાઢી નાખવી, એટલે કે જે કડવા મોઢાવાળા વ્યક્તિ છે એને સજા થવી જોઈએ. જો રહીમન ઉત્તમ પ્રકૃતિ કા કરે સતત કુસંગ, ચંદન વિષ વ્યાપ્ત નહીં લપટે રહત ભુજંગ. શેની વાત કરી છે? ઉત્તમ પ્રવૃત્તિ. છઠ્ઠા દ્વારની વાત કરી છે કે ઉત્તમ પ્રકૃતિ કી પ્રવૃત્તિ. આપણે આગળ કીધું કડવા મોઢાવાળી વ્યક્તિ. આપણે ત્યાં સમાજમાં અલગ અલગ પ્રકારના મુખવાળી વ્યક્તિ, કોઈ સારી વ્યક્તિ હોય, કોઈ ઉત્તમ વ્યક્તિ હોય, કે કોઈ હળવી વ્યક્તિ હોય, ખૂબ ખોટી વ્યક્તિ હોય, ખૂબ કોઈ વધારે ખોટી વ્યક્તિ હોય, કોક સાવ ભોળો હોય. તો દરેકના અંદરની છાપ અલગ હોય છે, એમ દરેકનું વર્તન એના અનુભાવ પણ અલગ અલગ હોય છે. એમાં વાત કરીએ ઉત્તમ પ્રવૃત્તિવાળા. જે ઉત્તમ વ્યક્તિ છે, જે સજ્જન છે, જે સારા ડાયા માણસો છે, એ હંમેશા કુસંગવાળી વ્યક્તિનો છે બેઠો હોય તો પણ એનામાં ખરાબ ભાવના આવતી નથી. હું તમને વાર્તા કહું કે કુસંગ, સજ્જન, દુર્જન. એક રસ્તાની તરફ ઉનાળાનો સમય હતો, મેં અગાઉ વાત કરી હતી. તો કે સાધુ નીકળતા હતા રસ્તામાંથી, સજ્જન માણસ, સાધુ અને સજ્જન સામાન્ય પ્રતીક તરીકે એમને માની. અને એ વ્યક્તિ જે નીકળતા હતા ત્યાં રસ્તામાં એક સાપ એને આડો આવ્યો. સાપ છે એની ચામડી છે એ બહુ કોમળ, જરીક વાગે નહીં તો એ મરી જાય ને બહુ આછી ચામડી હોય. તો સાપ જે રસ્તામાં નીકળતો હતો એ વખતે તડકો હતો, નીચે કાંકરા હતા અને કાંકરા એને વાગતા હતા, તડકો લાગતો હતો. એ સાધુ નીકળ્યા. સાધુને કીધું કે ભાઈ મને આ બાજુ જે છે એ છાંયવાળી જગ્યાએ લઈ જાઓ, હું ચાલો મને આ શરીર મારું બળે છે. તો સજ્જને કીધું હું તો લઈ જાઉં, પરંતુ મને કરડી જાતો. સાપે કીધું કે ના સાચી છે, કરડું છું, પણ અત્યારે મારી પરિસ્થિતિ એવી નથી, બરાબર, હું તમને કાંઈ નહીં કરું અને મને છાંયે મૂકી જાઓ, અંદર જાઓ. સાધુ છે એ માની ગયો. એ સાપને એને છાંયે એ મૂક્યો ને જેવો એ છાંયે સાપ ગયો ને તરત સાપે સાધુને કરવાનો પ્રયત્ન કર્યો. સાધુએ તરફ પગ પાછો લઈ લીધો. સાધુએ કીધું કે મને ખબર જ હતી કે તું આ વસ્તુ કરીશ, કે તારો સ્વભાવ જે છે જે ખરાબ કુશળ સ્વભાવ છે એ તું મૂકીશ નહીં. સાધુ ઉત્તમ પ્રવૃત્તિવાળા હતા. આ સાપ છે દુર્જન પ્રવૃત્તિવાળો હતો અને એ ઉત્તમ પ્રવૃત્તિવાળા વ્યક્તિને મદદ કરી. પણ અહીંયા શું કહે છે કે કરે સતત કુસંગ. સાધુ કહીને જેવા નથી જવાનું. સાધુને તો ગાળવામાં સાપને મારી નાખવું, આપણે કરી કવડવાનો પ્રયત્ન કરે છે. તો સાધુ એવું ન કર્યું કે પગ પાછો લઈ લીધો, મારી ન નાખ્યો. ઉત્તમ પ્રવૃત્તિવાળા હંમેશા વ્યક્તિ જે છે એ પોતાની પ્રવૃત્તિ છોડતા નથી. એનું ઉદાહરણ કીધું છે ચંદન વિષ વ્યાપ્ત. ચંદનનું ઝાડ છે એમ કહેવાય છે લોકો પ્રમાણે કે ચંદનના ઝાડ ઉપર સાપ છે આટા મારે છે ને એના એની વિષ છે એ સાપ એ ચંદન વૃક્ષ ઉપર હોય છે. ચંદન વૃક્ષ કાપવામાં આવે પછી ગરમ પાણી નાખી દો, એનો ઝેર ઉતારી નાખો સાપ, અને પછી આપણે ઘસીને આપણે ચાંદ લગાડીએ છીએ. પરંતુ આ ચંદનનું જે વૃક્ષ છે એ ઝેરની યારે ઝેર બનતું નથી. દુર્જનની યારે સજ્જન બેઠેલો હોય તો સજ્જન છે ઉત્તમ પ્રવૃત્તિવાળા માણસ છે એ કોઈ દિવસ ખરાબ કરતો નથી. એટલે કીધું છે કે જો રહી ઉત્તમ પ્રવૃત્તિ
કા કરે સતત કુસંગ, ઉત્તમ પ્રકૃતિવાળાનો જે સંગ કરે તો ઉત્તમ પ્રકૃતિવાળા છે કુસંગ સાથે બેસે તો એ કાંઈ એની સ્વભાવ બદલાતો નથી. ચંદન વિશ્વ વ્યાપ્ત નહીં લપટે રહત કુશંગ. આ ચંદનના વૃક્ષ છે એ સાપથી લપેટાયેલો હોય ને છતાંય તે ચંદન વૃક્ષ છે એ પોતાનું સુગંધ, પોતાનો જે ભાવના છે એ પોતે નષ્ટ કરતો નથી. સમાજની અંદર આ વ્યક્તિ છે જે ગમે એટલા ખરાબ વ્યક્તિ વચ્ચે રહે, પેલા સાધુ સંતો જુઓ એ વખતે ઘણા બધા વ્યક્તિઓ વયા છે, પરંતુ અમુક સાધુ સંતથી ભળી જાય છે, અમુક સંતોથી ખૂબ જ્ઞાની રહે છે. એ ગમે એટલી ખરાબ પ્રવૃત્તિમાં જતા વ્યક્તિ સાથે હોય તો પોતાનો સ્વભાવ છે એ બદલતા નથી. અહીંયા સાપ એટલે કોઈ ખરાબ વ્યક્તિ અને ચંદનના વૃક્ષ એટલે ઉત્તમ પ્રવૃત્તિવાળા માણસ એવું સમજવું. તો અહીંયા આપણને વસ્તુ કહે છે કે ભાઈ હંમેશા ચંદનના વૃક્ષની જેમ આપણે રહેવું જોઈએ. ફરીથી 5 છઠ્ઠો કરીએ છીએ. કાકડી જે છે એ પોતાના મુખ ઉપર જે વિષ જે કડવો પદાર્થ છે એ કાઢવા માટે એ મીઠાને લગાડવામાં આવે છે, બરોબર. એવી રીતે આ જે કડવો પદાર્થ છે એ કાઢી મીઠો અને જે છે કડવો પદાર્થ કાઢી નાખે. એ રીતે આપણે રહીમન કરે મુખટકી રેમજી એમ કે છે કડવા મોઢાવાળા વ્યક્તિને હંમેશા સજા છે થવી જોઈએ. પછી વાત કરીએ ઉત્તમ પ્રકૃતિ કે ઉત્તમ પ્રકૃતિવાળા વ્યક્તિ જે છે એ હંમેશા કુશળ સાથે રહે તો પણ એનામાં કોઈ ફેરફાર થતો નથી. ને એની માટે આપણે કીધું છે ચંદનનો વૃક્ષ. ચંદનનો વૃક્ષ જે છે એ ગમે એટલા સાપ ઝેરી સાપથી લૂંટાયેલો હોય છતાં પણ એ જ્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પોતાનો સ્વભાવ છે એ બહાર કાઢે છે. આપણે ઠંડક છે આપણે જે ચંદનનો વૃક્ષ અથવા એને ચાંદો કરીએ છીએ તો આપણે ઠંડક એની જે ઠંડક છે એ આપણા શરીરને બહુ સારી રહે છે. એ પોતે ઝેરી પદાર્થની અંદર હોવા છતાં એ પોતે જે છે એ ઝેરી બનતું નથી. કે ઉત્તમ પ્રકૃતિવાળા વ્યક્તિ છે એ કોઈ દિવસ પોતાના વર્તનમાં પોતાની ભાવનામાં ફેરફાર કરતો નથી, બરાબર. આગળ બિગડી બાત બને નહીં લાખ કરો કે કોઈ રહીમન બિગડે દૂધ કો પથ્થે વખણ ન હોય. આ બીજી 7મી નીતિ દોવામાં રહીમજી પોતે કહે છે. રહીમ પોતે જે છે એ ખૂબ અનુભવી વ્યક્તિ છે, મુસ્લિમ છે, પરંતુ એને દુનિયાની દરેક વસ્તુનો ખબર છે કે પોતે બહુ ફેર્યા છે, બહુ જોયું છે. એટલે કહે છે કે ભાઈ બિગડી એવી વાત, તમારી વાત બગડી ગયો હોય બરાબર તો ગમે એટલો પ્રયત્ન કરો તો એ સારી બનતી નથી. દોરો હોય એ દોરાને તમે આખો દોરો હોય તો તમે એ જોડેલો હોય છે, પરંતુ એ દોરા તોડી નાખો અને પછી ભેગો કરો નથી થતો. ભેગો થાય છે પણ ગાંઠ રહે છે. આ સામાન્ય રીતે તમે કોઈ વસ્તુ હોય તોડી નાખો પછી જોઈન્ટ કરો તો કેવી વસ્તુ છે, લોખંડની વસ્તુ હોય તો રેડ રહે એની જેવું જોડે છે. દોરો હોય તો ગાંઠ રહે, લાકડું હોય તો સાંધો રહે, તો પ્લાસ્ટિક હોય તો એ પ્રકારનો એનું છે રહે છે. કોઈ વાત બગડી ગઈ હોય, તમારી ભૂલ થઈ ગઈ હોય, બગડી ગઈ વાત એને સુધારવા માટે તમે ગમે એટલો પ્રયત્ન કરો એ સુધરે ખરી પણ ગાંઠ જેવી હોય છે. કોઈ તમે ઝઘડો કર્યો હોય કે ભાઈ ઝઘડાવાળા વ્યક્તિ છે એને સમજ સુધારવા માટે જાય ગમે એટલા વખાણ કરે કે વાત આપ બહુ સારા છો, બહુ ડાયા છો, તમારું મેં તમારી ભૂલ કરી છે હું નહીં આવું, તમે ગમે એટલો રોગ બગડ કરો તો પણ એક પરિવાર બગડી ગઈ એટલે બગડી ગઈ. કદાચ જો ભેગી થાય તો ગાંઠ કે સાંધા રૂપ રહે છે, સંબંધ એવો રહે છે. તો અહીંયા આપણે કીધું છે કે બિગડે દૂધ કો પથ્થે ન મક્ખન કોઈ. બગડેલું દૂધ હોય એમાં તમે નવું દૂધ ઉમેરો એ તો બગડી જાય, દૂધ ફાટી જાય કે લીંબુના ટીપા નાખો દૂધ ફાટી જાય એટલે પાણી અને મલાઈ અલગ પડી જાય. હવે ભેગી કરવી હોય તો ગમે એટલો પ્રયત્ન કરો. દૂધ હંમેશા પોતાનું જે છે એ વર્તન જે છે એ પ્રકારનું રાખે છે.
કોઈ ફેરફાર થતો નથી. પછી દહીં મળી જાય, છાશ મળી જાય, ગોળ દૂધની અંદર પાછું આવતું નથી. હા, એ જે બગડેલી વાત છે, અહીંયા બગડેલી દૂધની વાત કરી, એની પહેલા બગડેલી ભાતની વાત કરી, બંને સરખી જ છે. બગડેલું દૂધ હોય તો મક્ખણ નીકળતું નથી. બરાબર, તમે કહેશો એ તો ઓલું કહેવાય ને કે પનીર બને. પનીર વસ્તુ કે અલગ છે, પણ આપણે બનાવવું છે માખણ. તો બગડેલા દૂધમાંથી કોઈ દિવસ માખણ બનતું નથી. હંમેશા એ દૂધ જે છે એ એનું સ્વરૂપ જે છે એ પ્રકારનું એ રાખે છે. તો બગડેલી વાતમાં કોઈ દિવસ કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. અને લાખ પ્રયત્ન કરો, ગમે એટલો પ્રયત્ન કરો, છતાં પણ એ જોડેલી સાંધાની જેમ એ રહે છે. બગડેલા દૂધની અંદર તમે માખણ કાઢવાનો પ્રયત્ન કરો, એ માખણ નીકળતું નથી. ચોખ્ખું દૂધ હોય, સારું દૂધ હોય તો જલ્દી માખણ નીકળે છે, અને મેળવી નીકળે. બગડેલું દૂધ દહીં જે છે આ માખણ મળતું નથી, ફાટી જાય. એટલે આપણે બીજી વસ્તુ પણ કે દહીં સારું ના બને અને છાશ પણ સારી ન બને, એટલે માખણ પણ નીકળે. તો અહીંયા આપણે એ વસ્તુ કીધી છે, કોઈ દિવસ કોઈ સાથે ઝઘડો કરતા પહેલા તમારે 100 વખત વિચાર કરવો પડે. આગળ પાછળ, પૂર્વ દક્ષિણ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ બધા વિચાર કરવો જોઈએ કે આ માણસને ક્યાંથી 100 વર્ષ પહેલા શું પ્રગતિ થશે, આ વ્યક્તિ છે એ મને હાલમાં શું પ્રગતિ થશે. એની પહેલા તમે ખુદ સાચા હોવો છો. બગાડો સવાલ નો ડાઉટ. હા, વ્યક્તિની ભૂલ છે, તમે ખીજા બધું કરી લો, એનો વાંક હોય તો એને કહો, પરંતુ એ રીતે કહો કે ભવિષ્યમાં એ પોતાના કામ કરે કે ભાઈ મારી ભૂલ હતી એટલે આ વ્યક્તિ મને ખીજા અથવા વ્યક્તિ મને કીધું, તો કદાચ એ જોડાય પણ છે. તો ખોટે ખોટું કોઈને વાતો, કોઈ ટીકા ટિપ્પણી કરો, કોઈ તમે હેરાન પરેશાન કરો, પછી વ્યક્તિ તમે જો ઉપયોગી કરવાનો આવે પછી તમે કે ભાઈ આ તમારી જરૂર છે તો સંબંધ જોડી દઈએ, સંબંધ જોડાય છે. પરંતુ રેણ કે સાંધો કે ગાંઠ એ પ્રકારનું એનો છે એ રહે છે. તો બગડેલા દૂધની છે આ સંબંધો પણ એ કોઈ દિવસ જોડાતા નથી, અને બગડેલા દૂધનું મખાણ એ નીકળતું નથી. પછી વાત કરી છે અરે મને વિપુતા ભૂફલી જો થોરે દિન હોય હિત અને ત્યાં જગત મેં જાને પર સબ કોઈ. શું કીધું છે? તો કે ભાઈ આપત્તિ મુશ્કેલી એ થોડા સમય પૂરતી છે એ હોય છે, બરોબર. અને થોડા સમયમાં આપણે સમજી જઈએ છીએ કોણ આપણે હિતેચ્છુ અને કોણ આપણા જે છે એ અનહિત કરનારા, એટલે કે આપણે હિતેચ્છુક નથી. ઘણી વખત આપણે મુશ્કેલી આવી હોય, એમ કહેવાય સંસ્કૃતમાં એક પંક્તિ છે કે જે વ્યક્તિ સંકટમાં, રણની અંદર, સ્મશાને, ઝઘડામાં કે કોર્ટ કચેરી અંદર કે અન્ય કોઈ બાબતમાં તમારો સાથ આપે એ જ વ્યક્તિ તમારો હિતેચ્છુ છે, તમારો સાચો સંબંધી છે, તમારો ભાઈ છે. તમારો સગો ભાઈ હોય તો પણ જો તમને એ કોઈ રીતે ઉપયોગી થાય નહીં, કોઈ પ્રકારે ઉપયોગી થાય નહીં, તો એ સંબંધ નથી, એ ભાઈ નથી. પરંતુ કોઈ જ્ઞાતિ વ્યક્તિ, અલગ વ્યક્તિનો જ્ઞાતિવાળા વ્યક્તિ હોય કે જેને આપણી જ્ઞાતિ સાથે કોઈ લેવા દેવા નથી, એ વ્યક્તિ જ્યારે ઉપયોગી થાય તો એ સત્ય સંબંધ છે. જેમાં કીધું છે ને કે વિપદ ઉપફલી, વિપત્તિ આપણા જીવનમાં દરેક મનુષ્યના જીવનમાં આપત્તિ મુશ્કેલી આવવાની જ છે, પરંતુ એ મુશ્કેલી જે છે એ થોડો સમય હોય. મુશ્કેલી કાયમ માટે લેવાની, એ થોડા સમયની અંદર એ મુશ્કેલીમાં જો કોઈ તેમાં સાથ આપે તો એ તમારો હિતકારી, હિતેચ્છુ છે, અને એ સાથ ન આપે તો અનહિતકારી અને હિતેચ્છુ છે. તો અહીંયા આપણને સાચા સંબંધની શું કીધું છે 8માની અંદર? તો કે ધૈર્ય કા મહત્વ, સંબંધ કા મહત્વ, ધીરજ. હવે ધીરજની વાત કરી છે પણ સંબંધ પણ થઈ છે. આપણા ધીરજ હોવી જોઈએ, સંબંધ રાખવાની, સંબંધ કેમ જાળવવાની એ વસ્તુ છે આપણે હોવી જોઈએ. મુશ્કેલી આવે ત્યારે તમે હંમેશા એ મુશ્કેલીનો સામનો કરતા તમે આવડો છો. ને મુશ્કેલ સમય સાથ આપે તો હિતકારી, અને સમય સાથ ન આપે તો હિતકારી નથી, હિતેચ્છુ નથી.
એટલે કીધું છે કે વિપદા હો ભલી જો થોડે દિન હોય હિત અનિત યા જગત में જાને પર સબદ કોઈ શું કીધું તો કે આપત્તિ થોડા સમય માટે હોય છે પરંતુ થોડા સમયમાં આપણે એ સમજી શકીએ છીએ કે કોણ આપણા હિતેચ્છુ છે અને કોણ આપણા અનહિત કરનારા છે એટલે તમારા ધીરજ પણ હોવું જોઈએ કે આ વ્યક્તિ આપણો હિતેચ્છુ છે આ વ્યક્તિ આપણો અનહિત કરનારો છે આપણું ટૂંકમાં ધીરજની વાત ઘણી દોર આવેલી છે ફરીથી આપણે ચાર પંક્તિ એ સમજી લઈએ છીએ સોરી બે પંક્તિ बिगड़ी बात बने नहीं लाभ करो कि कोई रेमन बिगड़े दूध को पथ्य मक्खन न હોય આમાં શી વાત કરી છે તો કે બગડેલી વાત જે છે એ કોઈ દિવસ સુધરતી નથી ગમે એટલો લાખ પ્રયત્ન કરો તો એ જે ઉદાહરણ આપ્યું છે કે બગડેલા દૂધમાંથી કોઈ દિવસ એને મેળવીને પછી એમાંથી માખણ કાઢો વળવળો કરી માખણ કાઢો માખણ નીકળતું નથી માખણ કે સાર સમજવું એ રીતે આમાં વાત કરી છે આઠમું કે વિપત્તા ઉભલી એમ કહે છે કે આપત્તિ સમયની દર જે છે કે મુશ્કેલ થોડા દિવસ માટે જ હોય છે પણ આ થોડા દિવસમાં જે મુશ્કેલી આવે છે એ મુશ્કેલી આપણે સમજી જઈએ તો આપણે ખબર પડે છે કોણ આપણે હિતકારી છે અને કોણ આપણે અનહિત કરનારા છે એ આપણો ધીરજ છે એ હોવી જોઈએ હવે છેલ્લું નવમું रेमन वेश नर कर चुके जे बहु मागन जाई उनसे पहले वे हुए जिन मुक्त विकास नाया तो आमा से बात करी छे तो के पहलो वस्तु શું કીધું કે રેમન વેશ નર મર ચુકે આ વ્યક્તિ મરી ગયેલા વ્યક્તિ છે કે જે કહું માગન જાય ભીખ માંગવા માટે પેલા વ્યક્તિ મરી ગયેલા વ્યક્તિ કોઈ દિવસ ભીખ માંગવી જોઈએ કે ભાઈ મને આપો હંમેશા વ્યક્તિએ પોતાના આત્મબળથી આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ આ મુશ્કેલી પડે આપણે આગળ કીધું ધોરણ 10 ની અંદર જૂના કોર્સમાં એક પાઠ આવતો દુષ્કાળનો સમય હતો છપ્પન દુષ્કાળનો સમય હતો અને એ વખતે રાજુના કાળો બહુ સત્ય ઘટના આધારે કરેલા પિક્ચર છે ભણેલા પટેલની ભણેલા ભારવીની ભવાઈમાંથી લીધેલો પાઠ खूब माणसों वरसाद नो समय आवतो અને માણસો ખૂબ જલસા કરતા આનંદ કરતા અનાજ વાવતા એવા ઘણા વર્ષો સુધી એને આવું કાર્ય કર્યું પરંતુ એક સમય એવો આવ્યો કે આખા ગુજરાતની અંદર ભયંકર દુષ્કાળ પડ્યો છપ્પન દુષ્કાળ કહેવાય પાણી ટીપું પણ ન પડે આકાશમાં વાદળા પણ ન દેખાય એ વખતે પ્રાણીઓ પશુઓ માણસો મરવા લાગ્યા અને એ વખતે આજે નાયક છે નાયકા છે એ પોતાના ઘરની અંદર બેઠા હોય છે એને પત્નીએ કહીને જાઓ તમે ઓલા જે ભાઈ છે મહાજન પાસેથી અનાજ લઈ આવો રાજુ ઘણું નામ પાડે છે એને વ્યક્તિ કે હું નહીં જાઓ છતાં પણ પોતાના બાળકો માટે એ માગવા માટે જાય છે લાઈનમાં ઊભો રહે છે જે વ્યક્તિ કોઈ હાથ લાંબો કર્યો નથી જે ખૂબ મહેનતથી કામ કરતો હતો આજે વ્યક્તિ મહાજન પાસે ને મહાજન પણ કેવો સારો નહીં ખૂબ ખરાબ ખોટો માણસ કે અનાજ આપે એની બદલે મોટું માગી લે સ્ત્રીઓને હેરાન પરેશાન કરે પુરુષો હોય તેનો ધન લૂંટી લે આવો મહાજન હતો મહાજન બેઠા હતા ખુરશીમાં અને આ વ્યક્તિને જોયો અને કીધું કે લે ભાઈ હાથ લાંબો કર અને ત્યારે આ વ્યક્તિ છે એ આ વાક્ય બોલે છે ભૂખથી ભૂંડી ભીખ છે 10-12 મહિના પ્રતિ દિવસ ભૂખ્યા રહીશું પરંતુ 1 કલાકમાં ભીખ માંગવી એ આપણી માટે શરમજનક હોવી જોઈએ આમાં એવું કીધું છે કે વે નર મર ચૂકે જો કઈ માગર જાય કે ભીખ માંગીને ખાય છે એ વ્યક્તિ હંમેશા પોતે મરી જેવડો તો જાતે માનવું જોઈએ કીધું છે કે તે મનુષ્ય જીવતા મરેલા હોય છે કે જે બીજા પાસે માગે છે કોઈ દિવસ હાથ લાંબો તમે પાછું દઈ શકો તમારે તાકાત હોય કે હું કાલ બે દિવસ તમને આપી દઈશ તો આ માગ વસ્તુ અલગ છે આ તો સમજ માટે ભીખ જ નહીં માગવાની માગવાનું જ નહીં એ વસ્તુમાં ના પડે છે એ વ્યક્તિ મરી ગયેલો છે એ માનવું જોઈએ પરંતુ ઉનસે પહેલે વે કોઈ જે મુખ નિકાસ નાઈ
પરંતુ તેમના કરતાં પહેલો એ વ્યક્તિ મૃત્યુ પામે છે જેના મુખમાંથી એ નકાર શબ્દ નીકળે. તમારા ઘરે કોઈ ગરીબ માણસ ભીખ માંગવા માટે આવે છે તો એ તેની પ્રકૃતિ છે, એનું યોગ્ય કામ થતું નથી, પરંતુ તમે એની પાછળ સાવણી લઈને નાખીને માળા દોડો તો એની હાય છે એ તમને બહુ. અને આ વ્યક્તિ છે ખરાબમાં ખરાબ વ્યક્તિ છે. કોણ? કે જે ના પાડે છે. હંમેશા તમારે ગરીબ વ્યક્તિ ભીખ માગવા માટે આવે તો હંમેશા તમારે જે પણ તમારા ઘરમાં મળ્યું છે આપવું જોઈએ, કારણ કે ઈશ્વર સ્વરૂપ તમારા પાસે આવે. આ એ પણ વાત કરી છે. તો આમાં એ વસ્તુ કહે છે કે ભાઈ વેર ન ચૂકે એવામાં મૃત્યુ પામેલા વ્યક્તિ છે કે પહેલાથી હાથ લાંબો કરીને માગે છે. ચાલો એને માગવું પડ્યું, બરાબર, પરંતુ એ પહેલા જે વ્યક્તિ ના પાડે છે, નકાર શબ્દનો ઉચ્ચાર કરે છે, બરાબર, એ માગનારા ના પાડે છે, એ પહેલા મરી ગયેલો વ્યક્તિ છે. હંમેશા કોઈ દાન કરવાની ભાવના તમારામાં હોવી જોઈએ. કર્ણની છે, આપણે આગળ વાત કરી ને કે હંમેશા દાનેશ્વરી કર્ણની જેમ આપો, આપશો તમારામાં વધશે. રહીમ એમ કહે છે કદાચ ભીખ તો માગવી જ નહીં, કદાચ જો માગવી પડી અને કદાચ વ્યક્તિ ના પાડે તો તમારી કરતા વધારે મરેલો એ વ્યક્તિ છે કે જે ના પાડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 9 પંક્તિ પૂર્ણ કરી, ફરીથી આપણે 5 થી 9 જોઈ લઈએ છીએ, પછી આપણે પૂર્ણ એ કરશું. પાંચમામાં શું વાત કરી છે? ખીરામો કાટકે મયુક નોન લગાય રહીમન કોઈએ મુખન કી ચાહે એ સજા. કાકડી જે છે કડવી કાકડીને છે એનું મોઢું કાપીને મીઠું લગાડી એટલે કડવાશ કાઢી નાખવી એ જોઈએ. આ એની સજા છે. એ રીતે જે કડવા મોઢાવાળા વ્યક્તિ છે એને પણ સજા કરવી હિતાવહ છે. છઠ્ઠામાં જોરે ઉત્તમ પ્રવૃત્તિ કા કરે સતત કુસંગ ચંદ્ર વિશ્વ વ્યાપ્તા નહીં લપટે રત ભુજંગ. એ વ્યક્તિ જે ઉત્તમ પ્રવૃત્તિ વાળી સારી વ્યક્તિ જે છે એ હંમેશા કુસંગ સાથે જોડાય તો પણ એ પોતાનો સ્વભાવ બદલાવતી નથી. અને મને ઉદાહરણ આપ્યું છે કે ચંદનના વૃક્ષને સાપ ઝેરી સાપ કેટલા વીંટાળેલા હોય તો પણ એમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. સાતમું बिगड़ी हुई बात बने नहीं आँख करो कि न कोई रईमन के दूध को पत्थे न मक्खन हो. બગડેલી વાત છે ગમે તેટલા પ્રયત્ન કરો, લાખ પ્રયત્ન કરો તો પણ એમાં કઈ ફેરફાર થતો નથી. એમ અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બગડેલા દૂધને તમે મેળવવામાં મેળવી નાખો અને પછી માખણ કાઢવાનો પ્રયત્ન કરો તો માખણ નીકળતું નથી. પછી વાત કરી છે 8માની અંદર કે રઈમન વિપદા રેવન વિપદા ખૂબ ભલી જો થોડી દેર હોય મુશ્કેલી છે એ આપણે ત્યાં આપણી પાસે આવે છે પછી થોડા દિવસ માટે હોય છે તો તમારે એ મુશ્કેલીનો સામનો કરીને પણ છે એ સમજી લેવું જોઈએ કે આ મુશ્કેલી આવશે અને જશે તો એ વખતે આપણે હિતકારી અને અનહિત કરનારીનો ધીરજ આપણામાં જે છે એ હોવે એ જોઈએ. પછી વાત કરી છે 9માની અંદર કે રઈમન નર મર ચુકે જો કૌ માગન જાહી. એવા વ્યક્તિ મરી ગયેલા વ્યક્તિ છે કે જે હંમેશા ભીખ માંગી પોતાનું પેટ પાડે છે. પરંતુ ચાલો આપણા ઘરે વ્યક્તિ માગવા માટે આવે છે, આપણે એને નકાર ના કરીએ છીએ, અપમાન કરીએ છીએ, અડધૂત કરીએ છીએ તો એ પેલી વ્યક્તિ કરતા અમે જે આપવાના વ્યક્તિ નથી એ વ્યક્તિ હંમેશા મૃત્યુ પામેલા હોય છે, એ ખરાબ માણસ હોય છે. એવું આ રહીમજી નીતિ કે દોહે જે આપણે અત્યારે ભાગ એની અંદર જોયું છે, ભાગ 1માં જોયું છે, એમાં આપણે નીતિના દોહા અંદર આપણને આવું કાંઈક સમજાવે છે. રહીમજી છે એ આપણને અલગ અલગ બાબતો આમાં અલગ જે છે એમાં પહેલી આપણે જોયું કે પરિસ્થિતિ ભાવના, બીજામાં આપણે જોયું તો કે ભાઈ સહી સંબંધની રીત, ત્રીજામાં જોયું છોટે ચીજ કા મહત્વ, ચોથામાં જોયું દિન બંધુ की बात, 5માં અંદર જોયું કે વચન બોલने वाले आज की स्थिति નું વર્ણન, છઠ્ઠા દોહાની અંદર કીધું ઉત્તમ પ્રકૃતિની વ્યક્તિ ની પ્રવૃત્તિ, 7મા દોહા बिगड़ी हुई बात को छोड़ देना चाहिए, 8મા દોહામાં જોયું ધીરજ, બરાબર. અંતિમ દોહામાં જોયું આપણે કે કિસસે मांगना नहीं चाहिए એવું આપણે એ જોયું. હવે નિશ્ચયમાં લખી લો
તો સ્વાધ્યાય પ્રશ્ન ક્રમાંક 1, 2, 3 લખો. વિદ્યાર્થી મિત્રો, હિન્દીના પેકેજ 3 પણ બાકી છે. બરાબર, આપણે ધીમે ધીમે કોર્સ પૂરો થઈ ગયો છે. હવે આપણે જે છે એ આ પૂરું થાય એટલે ગ્રામર ઉપર કે લેખન ઉપર જશું. અત્યારે આપણે એકમ 13 પૂર્ણ કરી છીએ.